દરેક યંગસ્ટર જે અત્યારે શરૂઆત નોકરીની કરી લીધી છે, જેનો પગાર અત્યારે 35, 40, 50 હજારની રેન્જમાં છે, ડેફિનેટલી આ રૂલને ફોલો કરે તો 15,000 રૂપિયા 15 વર્ષ અને 15% રિટર્ન માનસિક રીતે વિચારી લીધું હોય તો બચત થઈ શકે છે. બાકી 50,000 અહીં હું તમને આપીશ ને કે તમને 50,000 પગાર હશે અને બચત કરવાની વૃત્તિ નહીં હોય ને તો 25મી તારીખે તમને 50,000 ઓછા પડશે. રાઈટ, આ એક 15, 15 ને 15નો રૂલનો જો દરેક છોકરો 25 વર્ષનો જણ હોય એને ફોલો કરશે, યંગસ્ટરને કહેજો 2 ગણા ને 3 ગણાની પાછળ ન દોડે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં. મારા ઘણા બધા વિડીયો જોયા, સમજ્યા, કર્યા અને ઘણા બધા એવા કોમેન્ટે આવ્યા કે કાકા બસ કરોડોની જ વાત કરે છે, કરોડપતિની જ વાત કરે છે, કોઈનો 15,000 પગાર છે ને કોઈકનો 20,000 પગાર છે અને અમે લોકો કેવી રીતે બચાવીએ. તો સાવ કોમન વસ્તુ છે આજની તારીખમાં કે જો બચત એક જરૂરિયાત છે. 15,000 વાળો પોતાની રીતે બચાવે, 20,000 વાળો પોતાની રીતે બચાવે અને 50,000 વાળો પોતાની રીતે બચાવે. બચત જો કરવાની એમ લાગે કે મારે બચત કરવી છે અને બચત કરવાની જો માનસિક રીતે વિચારી લીધું હોય તો બચત થઈ શકે છે. બાકી 50,000 અહીં હું તમને આપીશ ને કે તમને 50,000 પગાર હશે અને બચત કરવાની વૃત્તિ નહીં હોય ને તો 25મી તારીખે તમને 50,000 ઓછા પડશે. રાઈટ, તો આપણે મારો પગાર 15 કે 20 કે 12,000 છે એને આપણે થોડીક સાઈડમાં રાખીએ અને હવે એવી રીતે વાત કરીએ કે સપોઝ આજે હું તમને કહું કે તમે એક 15, 15 અને 15નો રૂલ બહુ ફેમસ છે, ઘણા બધાએ સાંભળ્યો પણ હશે, જોયો પણ હશે. ફરી હું એકવાર એને રિપીટ કરવા માગું છું કે આજના યંગ જનરેશનમાં જે પણ છે એ લગભગ બધાના પગાર છે ને 25, 30, 50,000 જેટલા તો હોય જ છે. રાઈટ, તો એ લોકો માટે એક આ બહુ સરસ વસ્તુ છે, મજાની વસ્તુ છે કે જો એ લોકોને કરોડપતિ બનવું હોય તો ડેફિનેટલી એ લોકો કરોડપતિ બની જ શકે છે. અને જ્યારે એ લોકો કરોડપતિ બનશે ને તો એ વાત એટલી સાચી છે કે ઇન્ફ્લેશનના પ્રમાણે કઈ 15 વર્ષ કે 15 વર્ષ પછી એ કરોડ રૂપિયાની વેલ્યુ 60-70 લાખ રૂપિયા હશે. પણ 60-70 લાખ રૂપિયા પણ ઓછા નથી. રાઈટ, તો આ કેવી રીતે છે તો હું તમને એક સિમ્પલ અને સાવ સાદું ઉદાહરણ આપું. કોઈ પણ 15 વર્ષનો 25 વર્ષનો છોકરો સમજી લ્યો શરૂઆત કરે છે તો અત્યારે કોઈ પણ મેટ્રો સિટીમાં કે મિડલ ક્લાસ સિટીમાં બધાની 40, 45, 50,000 તો સેલેરી હોય જ છે. રાઈટ, હવે એ છોકરો માની લ્યો કે કોઈ પણ આપણે આજુબાજુનો રાજકોટ કે અમદાવાદ કે જે ક્યાંય પણ હોય, કોઈ પણ સિટીમાં હોય, એની ઇન્કમ જો 40,000, 50,000 રૂપિયા મહિને હોય અને એમાંથી એ 15,000 રૂપિયાની એસઆઈપી એક સારા ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરે છે તો 15મા વર્ષે કે એટલે એ જ્યારે 40 વર્ષનો થશે, રાઈટ, 40 વર્ષનો થશે ત્યારે એટલે કે 15 વર્ષની એસઆઈપી થઈ તો 15,000 રૂપિયા 15 વર્ષ અને 15%નું રિટર્ન. 15%નું રિટર્ન હું તમને એટલા માટે કહું છું કે જો તમે દરેક ફંડ જે 12-15 વર્ષ જૂનું હશે એની તમે હિસ્ટ્રી અને ગૂગલ જોશો ને તો બધાનું રિટર્ન 15%ની રેન્જ અથવા એનાથી વધુમાં છે, ઓછું નથી. તો હું એક એક્સપેક્ટેશન એ કરું કે ચાલો આપણે 15% માનીએ એનું મિનિમમ. તો એ 15% રિટર્ન 15 વર્ષ 15,000 અને 15% રિટર્ન એટલે 16મા વર્ષે એની પાસે 1 કરોડ રૂપિયા હોય. તો આ એક 15-15-15નો રૂલ્સ છે કે ડેફિનેટલી તમને 1 કરોડ રૂપિયા 40મા વર્ષે હશે. આજની તારીખમાં તમે કોઈ પણ એક 40 યર્સના જણને લઈ લ્યો, 100માંથી તમે કેટલા જણને કહો કે ભાઈ લાવો તો મને જરાક 10 લાખ રૂપિયાની તાત્કાલિક કાલે જરૂર છે 5 દિવસ પછી, તો હું નથી ધારતો 100માંથી તમને 30 જણ, 25 જણ, 30 જણ એમ કે હાલે તું આ લઈ લે, મારી પાસે 50 લાખ રૂપિયા પડ્યા છે કે 20 લાખ રૂપિયા પડ્યા છે. શું કામ? 40 વર્ષના જણને જ્યારે તમે આવી વાત કરશો ને ત્યારે એ લોકો કહેશે હજી તો મેં મારા ઘર બનાવ્યું છે, દીકરા દીકરીને મોટા કર્યા છે, બચત હજી એટલી બધી થઈ નથી કે હું તને 20-30 લાખ રૂપિયા આપી શકું. પણ જો આ વસ્તુ તમે કરો છો તો 40મા વર્ષે તમારી પાસે 1 કરોડ રૂપિયા અચૂક હશે ને હશે. તો આ એક 15-15 ને 15નો રૂલનો જો દરેક છોકરો 25 વર્ષનો જણ હોય એને ફોલો કરશે તો ડેફિનેટલી એની પાસે 40મા વર્ષે શરતે કે આને તોડવાની નથી, કન્ટિન્યુ કરવાની છે. વધારે પૈસા, બમણા પૈસા, 3 ગણા પૈસા લેવા માટે વળી આડું કંઈ થવાનું નથી. એક જ ગોલ, એક જ વસ્તુ, એક જ સેટિંગ, 5 ફંડ, 15 વર્ષ, 15%, 15,000
1 કરોડ રૂપિયા તમને બનાવતા કોઈ નહીં રોકી શકે અને ડેફિનેટલી તમારા એકાઉન્ટનો તમારો પોર્ટફોલિયો 1 કરોડ રૂપિયા થઈ જ ગયો છે. કદાચ 95 લાખ હશે અથવા 1 કરોડ 5 લાખ હશે, પણ 1 કરોડ થઈ જ ગયા હશે. તો દરેક યંગસ્ટર જે અત્યારે શરૂઆત નોકરીની કરી લીધી છે, જેનો પગાર અત્યારે 35, 40, 50 હજારની રેન્જમાં છે, ડેફિનેટલી આ રૂલને ફોલો કરે તો મેક શ્યોર કે એ લોકો 1 કરોડ રૂપિયા તો 40મા વર્ષે એ લોકો પાસે હશે જ. એ પૈસા કદાચ એવી રીતે પણ કામ આવી શકે કે એના લગ્ન જો થઈ ગયા તો 15-16મા વર્ષે એના દીકરા કે દીકરી મોટા થયા તો કદાચ આ કરોડ રૂપિયા એને એજ્યુકેશનમાં પણ કામ આવે, બરાબર, અથવા એને કદાચ કંઈક બીજું કંઈ કામ કરવું હોય તો એ પણ કામ આવે. તો આ ખાસ 15-15 ને 15નો રૂલ યાદ રાખજો, આને ફોલો કરજો અને ભવિષ્યના કરોડપતિ થવાની એક પૂરેપૂરી સંભાવના સાથે તમે ખુશ રહ્યો અને આગળ વધો. જો વિડીયો સારો લાગ્યો હોય તો ડેફિનેટલી શેર કરજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં જ કહેજો, યંગસ્ટરને કહેજો 2 ગણા ને 3 ગણાની પાછળ ન દોડે, કન્સિસ્ટન્સી અને પેશન્સ રાખે, કરોડ રૂપિયા તમારા હાથમાં હશે ને હશે. ધેટ્સ ઓલ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ. ધન્યવાદ.